રાધે રાધે મિત્રો, ઉમંગ એપ્લિકેશનથી નહીં પીએફના રૂપિયા હવે આ રીતે ઉપાડો. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને પીએફના રૂપિયા ઉપાડવા માટેની નવી પ્રોસેસ જણાવવાનો છું. એટલા માટે આ વિડીયો તમે છેલ્લે સુધી જ જોઈ લેજો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અને પછી તમારે એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવી વેબસાઇટ ઓપન થઈ જશે એના પછી કંઈક આ રીતનો ઇન્ટરફેસ મોબાઈલમાં જોવા મળી જશે. એમાં તમને જોવા મળી જશે ઈપીએફઓ હેઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ અ મેજર ડેટાબેઝ કન્સોલિડેશન એન્ડ સોફ્ટવેર અપગ્રેડ ટુ એન્હાન્સ સર્વિસ ડિલિવરી એન્ડ મેમ્બર એક્સપિરિયન્સ. એટલે કે પીએફની વેબસાઇટ અપડેટ થઈ ગઈ. હવે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને પછી વેબસાઇટમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમને એમાં વિથડ્રોવ પીએફ જોવા મળી જશે. એમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લઉં. એના પછી નીચેની તરફમાં આવી અને યુએએન નંબર તમારે એન્ટર કરી લેવાનો. એ યુએએન નંબર તમને પગારની સ્લિપમાં જોવા મળી જશે. ત્યાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. એટલે જેવો તમારો યુએએન નંબર એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લઉં અને આપણે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હતો એ પાસવર્ડ એન્ટર કરી લઉં. અને જો તમને પાસવર્ડ યાદ ના હોય તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. આપણે પાસવર્ડ યાદ હતો એટલા માટે પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો છે. અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલે 5 મિનિટની અંદર આપણે ઓટીપી એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે મેં ઓટીપી એન્ટર કરી લીધો. એના પછી ઓટીપી આપણે સબમિટ કરી લઈએ એટલે આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે હવે આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એના પછી આપણે જમણી સાઈડમાં આપણી બધી જ ડિટેલ જોવા મળી જશે. પણ આપણે કોઈની પણ ડિટેલ બતાવી શકીએ નહીં. એટલા માટે મેં બ્લર કરી દીધું છે. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં નીચેની તરફમાં આપણે મેનેજ જોવા મળી જશે. એટલે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે આપણે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. કારણ કે જો આપણી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો આપણે પીએફના રૂપિયા ઉપાડી શકીએ નહીં. અત્યારે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને જો આપણે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે પાન કાર્ડની કેવાયસી પણ આપણી અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આપણે ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર આ બોક્સમાં એન્ટર કરી લેવાનો અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે વોર્નિંગ જોવા મળી જશે. એટલે વોર્નિંગમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને આપણે બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે આપણે નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે.
એટલા માટે હવે મેં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લીધું. એના પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને જો નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને જો તમારે આધાર વેરીફાઈડ સર્વિસીસ જોવી હોય તો જોઈ લેવાની. અને હવે અત્યારે આપણે આધાર વેરીફાઈડ સર્વિસીસ જોવી નથી એટલા માટે નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ પર્પઝ સિલેક્ટ કરી લેવાનું. જેમ કે તમે બીમાર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ઇલનેસ સિલેક્ટ કરવાનું અને જો તમારે લગ્ન એટલે કે મેરેજ માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું અને જો તમારે એજ્યુકેશન માટે એટલે કે એજ્યુકેશન કોઈ પણ તમારે કરવાનું હોય એના માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું અને જો તમારે ઘરના કોઈ સામાન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું અને જો આમાંથી કોઈ પણ પર્પઝથી પીએફના રૂપિયા ઉપાડવાના ના હોય તો છેલ્લે સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. અત્યારે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એનાથી વધારે પીએફના રૂપિયા તમારે આ બોક્સમાં એન્ટર નથી કરવાના કેમ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલા માટે હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું અને તમને એડ્રેસ જોવા મળી જશે. એમાં જો તમારે કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું છે અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. જેવા એ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. એટલે હવે જો તમારે તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરેલું હતું. એમાં આપણે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં ચેન્જ કરી લેવાનો અને પછી આપણે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે. એટલે જેવા આપણે નીચેની તરફમાં આવીએ એના પછી આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે જેવા એ બોક્સ ઉપર ક્લિક કરીએ એના પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા આપણે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરીએ એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને હવે આપણે પીએફનું પેન્શન ઉપાડવા માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરેલું હતું ત્યાં આપણે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે હું પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લઉં. એના પછી જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને ચેન્જ કરી લેવાનું અને પછી આપણે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી અને જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું
એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ તમને જોવા મળી જશે. એટલે હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.